હજીરા સ્થિત રિલાયન્સના પાવર સ્ટેશનમાંથી ફ્લાય એશનો પુરવઠો નિયંત્રણમાં હોવાથી નાના ઈંટ ઉત્પાદકોને સમયસર તથા યોગ્ય ભાવે ફ્લાય એશ મળતી નથી. પરિણામે બજારમાં 500% સુધીના ભાવે કાળાબજારી થતી હોવાના આક્ષેપો છે, જેના કારણે સ્થાનિક લઘુ ઉદ્યોગો સામે ઊભી થતી સ્પર્ધા મુશ્કેલ બની રહી છે. સુરત જિલ્લામાં કાર્યરત આશરે 400 ઈંટ કારખાનાઓ તેમજ તેમાં સંકળાયેલી 20,000થી વધુ મજૂરીની રોજગારી પર ગંભીર સંકટ ઊભું થયું છે. જો યોગ્ય પગલાં નહીં લેવાય તો આ ઉદ્યોગો બંધ થવાના કગારે પહોંચી શકે છે. હાલમાં રિલાયન્સ કંપની હજીરાના પાવર સ્ટેશનમાંથી નીકળતી ફ્લાય એશ ચોક્કસ મારફતે જ આપવામાં આવે છે, જેના કારણે નાના મેન્યુફેક્ચરર્સને ફ્લાય એશ સમયસર કે યોગ્ય દરે મળતી નથી. પરિણામે સ્થાનિક નાના ઉત્પાદકોને ફ્લાય એશ સમયસર કે યોગ્ય દરે ઉપલબ્ધ થતી નથી, તેમજ 500% ઊંચા દરે માર્કેટમાં કાળાબજારી કરવામાં આવે છે, જેનાથી અમારા ઉત્પાદન ખર્ચમાં વધારો થાય છે અને માર્કેટમાં સ્પર્ધા કરવી મુશ્કેલ બને છે. સુરત શહેર જિલ્લામાં હાલમાં અંદાજે 400 ઈંટ બ્રિક્સ ઉત્પાદન કરનાર કારખાના કાર્યરત છે. આ સાથે આશરે 20,000થી 25,000 મજૂરી તેમજ અનેક પરિવારોની રોજગારી સીધી રીતે જોડાયેલી છે. અમારે ફ્લાય એશ ઈંટોનું કામ છે, મેન્યુફેક્ચર. અમે અમારા સંગઠન દ્વારા કલેક્ટર શ્રી પાસે આવેદનપત્ર દેવા માટે આવ્યા છીએ અને રિલાયન્સ કંપની જે હજીરા છે એ પ્રાઇવેટ કંપનીને માલ આપી અને પ્રાઇવેટ કંપની અમારી જોડે ખુલ્લી લૂંટ કરે છે. 5 ગણો ભાવ લેવામાં આવે છે. જે રિલાયન્સ કંપની 125 રૂપિયામાં માલ કંપનીને આપે છે તો એ માલ અમને આજે 600 રૂપિયામાં માલ મળતો છે. એના કારણે અમારા કારખાના બધા બંધ છે. અમારા જે મજૂર છે અમારે એની બેઠી રોજગારી આપવી પડે છે, એટલે અમને આ વસ્તુ પોસાતી નથી. એટલે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર દેવા આવ્યા છે. અમે 400 જણા છીએ. આજે અમે સમથિંગ 50 જણા આજે આવેલા છીએ. અમારી માંગણી છે કે કલેક્ટરશ્રીને, સરકારશ્રીને કે આ જે કાંઈ બંધારણ છે ફ્લાય એશના બંધારણની અંદર કાંઈ ફેરફાર કરે, કાંઈ સુધાર કરે અને અમને ફ્લાય એશ ટાઈમસર પૂરતા ભાવમાં મળે એવી અમારી માંગણી છે. જોકે સ્થાનિક ઉત્પાદકોને ફ્લાય એશ નજીકમાંથી સરળતાથી ઉપલબ્ધ ન થાય તો આવનાર સમયમાં આ તમામ કારખાનાઓ, લઘુ ઉદ્યોગો બંધ થવાના આરે છે અને હજારો લોકોની રોજગારી છીનવાઈ જવાના આરે છે. જો આમ થશે તો સામાજિક અને આર્થિક અસ્થિરતા ઊભી થશે.